જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ડીઝલની અછત હવે ગંભીર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે। એક તરફ ચોમાસું નજીક આવી રહ્યું છે અને ખેડૂતો ખેતી માટે ખેતરો તૈયાર કરવાની દોડધામમાં લાગ્યા છે, ત્યારે બીજી તરફ ડીઝલના અભાવે ખેતીના તમામ કામો ખોરવાઈ રહ્યા છે। હાલ પરિસ્થિતિ એવી બની છે કે ઘણા ખેડૂતોનો તૈયાર પાક હજુ પણ ખેતરોમાં જ પડ્યો રહ્યો છે અને સમયસર મશીનો તથા વાહનો ન મળતા પાક બગડી જવાની ભીતિ ઊભી થઈ છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે મગ, અડદ સહિતના પાક કાઢવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ ટ્રેક્ટર, થ્રેશર અને અન્ય કૃષિ મશીનો માટે પૂરતું ડીઝલ મળતું નથી। પરિણામે પાક કાપણી અને પરિવહન બંને કામો અટકી ગયા છે। અનેક ગામોમાં ખેડૂતો વહેલી સવારથી પેટ્રોલ પંપો પર લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હોવાના દૃશ્યો સામે આવી રહ્યા છે। બીજી તરફ બાગાયત કરતા ખેડૂતોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે। માંગરોળ પંથકમાં નાળિયેર અને આંબાના બગીચાઓમાં કેરીનો પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ વાહનો માટે ડીઝલ ન મળતા માલ બજારો સુધી પહોંચાડવો મુશ્કેલ બન્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે જો આગામી દિવસોમાં ડીઝલની સમસ્યા હલ નહીં થાય તો કેરી, નાળિયેર સહિતની અનેક કૃષિ જણસો ઘરમાં કે ખેતરોમાં જ બગડી જવાની નોબત આવશે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડી શકે છે। ખેડૂતોમાં સરકાર પ્રત્યે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। કેટલાક ખેડૂતો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે વડાપ્રધાન દ્વારા ડીઝલ અને પેટ્રોલ બચાવવાના સંદેશા આપવામાં આવે છે, પરંતુ બીજી તરફ મોટા કાર્યક્રમો અને તામઝામમાં હજારો લીટર ડીઝલનો વપરાશ થતો હોય છે। ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે સામાન્ય ખેડૂતને બચતના ઉપદેશ આપવામાં આવે છે, પરંતુ સરકારી સ્તરે થતા ખર્ચ સામે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। હાલ સમગ્ર માંગરોળ પંથકમાં જાય તો કહાં જાય જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેતીના કામો અટવાઈ રહ્યા છે, પાક ખેતરોમાં અટક્યો છે, બજારો સુધી માલ પહોંચી શકતો નથી અને ચોમાસું નજીક આવતા ચિંતા વધુ વધી રહી છે। હવે આગામી દિવસોમાં તંત્ર દ્વારા ડીઝલ પુરવઠો સામાન્ય બનાવવામાં આવે છે કે નહીં તે તરફ સમગ્ર પંથકના ખેડૂતોની નજર મંડાઈ છે। ખેતરાનો ખેડૂત છે, મારું નામ કરશનભાઈ કરમટા અને આપણો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર અત્યારે ઉનાળુ મોસમનું કાપણી અને એનું હાર્વેસ્ટિંગ કરી અને એને ખેતરોમાંથી સાફ કરીને ઘર તરફ લઈ જવા માટે આજે આપણા આ વિસ્તારમાં ડીઝલની સખ્ત જરૂર હતી। આ તમામ વાહનો ટ્રેક્ટરો અને થ્રેશરો બધી ડીઝલથી ચાલતા વાહનો છે અને સરકારની આ જે અત્યારે ડીઝલની સ્થિતિ તૈયાર સામે આવી છે, જે ડીઝલ શોર્ટેજ ઊભું કર્યું છે, તો સરકારને અપીલ છે કે સરકારે આ ડીઝલનો પોતાનો પ્રાઇવેટ જથ્થો કે કોઈ પણ સ્ટોક હોય એમાંથી પણ ખેડૂતોને વારે આવવું જોઈએ। નહીંતર આ પાક છે ને વરસાદ પડવાથી બગડી જાય। ચોમાસું નજીક આવી ગયું છે, ખેતરનું સુધારવાના છે અને ખેતીનું કામ કરવા માટે ડીઝલ સૌથી મોટી જરૂરિયાત છે। તો આ તમામ વિસ્તારની અંદર ખેડૂતોને મોટી મુશ્કેલી પડી રહી છે। નારિયેળી છે, આંબા છે, તમામ પાક આવી ગયો છે હાથમાં અને એને ઉતારી અને માર્કેટ સુધી લઈ જવા માટે ડીઝલના જ વાહનો હાલે છે। અત્યારે ખેતર સુધારવું, મોસમને હાર્વેસ્ટિંગ કરવી અને બાકીનું આ જે ટ્રાન્સપોર્ટ અને માર્કેટ સુધી લઈ જવા માટે ડીઝલ વાહનોની ખાસ જરૂરિયાત છે અને અત્યારે જો ડીઝલનો શોર્ટેજ ઊભો થાય તો આ માલ અહીં ને અહીં બગડી જાય અને ખેડૂતોની કફડી પરિસ્થિતિ થાય છે। એક તો કમોસમી વરસાદોથી ચોમાસું મોસમ, શિયાળુ મોસમ ઉપર પણ માર પડ્યો છે અને ઉપર જ્યાં છેલ્લે આખરમાં ઉનાળુ મોસમ હાથમાં આવી અને આ જો સ્થિતિ તૈયાર થાય તો મોટી મુશ્કેલી સર્જાય એમ છે। તો સરકારને ખરેખર આમાં ધ્યાન દેવું જોઈએ અને આ ડીઝલની જે સરકાર આવા નિવેદનો કરે છે કે ભાઈ વાહનોને ઓછો ઉપયોગ કરો ને આ ટ્રાન્સપોર્ટ ને જે મોટા વાહનોની જરૂરિયાત હોય ત્યાં લઈ જાઓ, તો તમે તાઇફા કરવા માટે મોટા વાહનો શા માટે લઈ જાઓ? જ્યાં 2500, 200 દોડાવો છો, એટલા વાહનો દોડાવો છે। સરકારની પબ્લિસિટી કરવાની ક્યાં જરૂર છે? જે જરૂરિયાતી વસ્તુ છે એને ઉપર તમે બંધ કરાવો છો અને તમારી વાવા કરવા માટે ખોટી નકલી પ્રસિદ્ધિ કરવા માટે જો આ કરો છો તો તમે દેશ વિરોધી કામ કરી રહ્યા છો। મારી આ એક નિવેદન છે કે આવું ન કરવું જોઈએ લોકશાહીની અંદર। મારું નામ છે ધ્રુવ ખેર, હું માનખેત્રાનો વતની છું। અમારે ઘણા માંગરોળ તાલુકામાં ઘણા દિવસોથી પેટ્રોલ ડીઝલની શોર્ટેજ છે। એના લીધે અમારે જે આ પાક છે એ આખો ફેલ જાય છે। વાઢી લીધો છે તોય પણ ફેલ જાય છે કે એક સકેડીમાં 1 કલાકમાં 3 લીટર જેવું ડીઝલ ઉપાડે છે। અટાણી કોઈ સકેડીવાળા આવતા નથી, કહો કે ડીઝલ છે નહીં એના કારણોસર। અને અન્ય પણ અમારે જો નારિયેળીનું પણ ઘણું વાવેતર છે, તો નારિયેળી પર કોઈ નારિયેળ પણ પાડવા નથી આવતું
કે બોલેરામાં ડીઝલ નથી એના કારણોસર, એટલે ઘણા પ્રોબ્લેમ છે ડીઝલ અને એના કારણોસર. અને કેરીના જે બગીચા છે તો એમાં કેરી પર કોઈ લેવા નથી આવતું કે ટ્રાન્સપોર્ટમાં પ્રોબ્લેમ થાય છે, એટલે બોલેરામાં અને ટ્રકમાં અને ડીઝલ મળતું નથી, એટલે એના કારણોસર ઘણા પ્રોબ્લેમ થાય છે. અને સકેડીમાં ડીઝલ નથી મળતું એટલે અમારો પાક પૂરેપૂરો ફેલ જાય છે. અને ડીઝલ કેટલા દિવસો તા ખેડૂત લાઇનમાં ઊભે છે, 1000 રૂપિયાનું ડીઝલ આપે છે, 1000 રૂપિયાના ડીઝલ હાટું રાતના આખી રાત 1000 રૂપિયાના ડીઝલ હાટું જાગે છે ખેડૂતો, અને સવારના 1000 રૂપિયાનું ડીઝલ નાખે છે તો બપોર સુધી પણ હાલતું નથી. તો એના માટે અમે સરકારશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ કે વહેલી તકે ડીઝલની અને માંગરોળ તાલુકામાં વહેલી તકે ડીઝલની જરૂરિયાત પૂરી પાડે.